પરિસ્થિતિને અનુલક્ષીને આજે જે દુબઈ, સાઉદી, કુવૈત, ઓમાન વગેરે દેશોમાં જે હુમલા થયા છે એરબેઝ ઉપર, એને કારણે ગુજરાતના પ્રવાસી લોકો અને ત્યાં વેપાર ધંધા અર્થે ગયેલા લોકો ત્યાં છે. તેમની ડિટેલ્સ લઈ અને કેન્દ્ર સરકારમાં અને પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં મદદ પોર્ટલના માધ્યમથી એમના ત્યાં છે એની માહિતી સરકાર કેન્દ્ર સરકારને મળે એ માટે અહીંયા મેં એક વોટ્સઅપ નંબર જારી કરેલો ને એના આધારે અહીંયા જે માહિતી મળી એ અમે મદદ કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર રજીસ્ટર કરી છે. સરકાર સાનુકૂળ સમયમાં અને સરકારની જે પોલિસી છે એમાં કેવી રીતે બધાના વિદેશથી પરત લાવી શકાય એના માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે, પરંતુ લોકલ સ્થાનિક લોકોને આ બાબતમાં કંઈ અરાજકતા ન ફેલાય એના માટેનો અમારો એક પ્રયત્ન છે. અમે અહીંયા ડિટેલ્સ ભેગી કરી અને કેન્દ્ર સરકારમાં અમે સબમિટ કરીએ છીએ. મારી જોડે અત્યાર સુધીમાં 243 લોકોની માહિતી મળી છે. 243 લોકોની તમામ માહિતી અમે સરકારશ્રીના મદદ પોર્ટલ ઉપર પણ રજીસ્ટર કરી દીધી. એવા સ્પેસિફાઈ મેં ગણ્યા નથી, પણ કુલ 243 લોકોની માહિતી અત્યાર સુધી હાલ સુધી મારી જોડે આવી છે. સરકાર આમાં શું કરી રહી છે? સરકાર અત્યારે જે વિશ્વમાં ચાલી રહ્યું છે એના પર નજર રાખીને કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય, આપણી સંરક્ષણ ગૃહ મંત્રાલય, બધા મંત્રાલય સાથે મળી અને પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સાનુકૂળ સમય ની રાહ જોઈ અને એને પરત લાવવાનો પ્રયત્ન કરશે.